વિદ્યાર્થી મિત્રો, તમે ખરીદી કરવા જાઓ છો? હા, તો આજે આપણે વર્ગખંડમાં જ રમકડાની ખરીદી કરવાની છે. જુઓ, અહીંયા મેં જુદી જુદી ચલણી નોટો અને સિક્કા મૂકેલા છે અને ગાડી દેખાય છે ને. ગાડીની કિંમત કેટલી છે? પણ અહીં મેં વધારે પૈસા મૂક્યા છે. આમાંથી તમારે 35 રૂપિયા લઈ અને ગાડીની ખરીદી કરવાની. ચાલો, કોણ કરશે પહેલા ગાડીની ખરીદી? હા, ગૌતમ. ચલો, ગાડી લો પહેલા. ગાડી લીધી. કેટલા રૂપિયા આપવાના છે? 35. હા, તો આમાંથી 35 રૂપિયાની નોટો પસંદ કરવાની અને સંપુટમાં ટીક પણ કરવાનું. કઈ નોટ લીધી એ બોલવાનું. 20ની નોટ, 10ની, 30, 5 રૂપિયા છૂટા. ખૂબ સરસ બેટા. ચલો, 35 રૂપિયા થઈ ગયા ને. હવે તમારે સંપુટમાં 35 રૂપિયા લેવાના છે. ટીક કરવાનું. હો બેટા, કઈ કઈ નોટ લીધી? 20ની નોટ, 10ની નોટ, 5નો સિક્કો. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. ચાલો ચાલો, ગાડીની ખરીદી તમે કરી લીધી. લઈ લો બેટા. અવનિયા, ઉઠવી દો. ચલો, ખૂબ સરસ. લઈ લો બેટા. કાર્તિક, હવે બેટની ખરીદી કરવા. બેટનું અહીં લાવી દો. ચલો, બેટની ખરીદી કોણ કરશે? હા, ટીશાબેન આવી જાઓ. કાર્તિકભાઈ જે કરશે. ચલો, પહેલાં તો તમારે જોવાનું. બેટ લેવું છે તો કેટલા રૂપિયાનું છે? 60. બધાએ બોલવાનું. બેટની કિંમત કેટલી છે? 60. હવે ટીશાબેન અહીં નોટો આપી છે. જુઓ, જુદી જુદી. 50ની, 20ની, 10ની. હવે તમારે આમાંથી 60 રૂપિયા પસંદ કરવાના. હા, અને અહીં પણ તમારે બેટની ખરીદી કરી અને ટીક કરવાની. ચાલો, લો બેટા. કેટલા થયા? ઓહો, ખૂબ સરસ. જુઓ, 50 અને એણે 5-5ના 2 સિક્કા લીધા. 60. અને એ મુજબ અહીં ટીક પણ કરો. જો પછી તમારે તમારા સંપુટમાં તમારી મનપસંદ નોટો, એવું નહીં ટીશાએ 50ની નોટ અને 5ના 2 સિક્કા લીધા તો આપણે પણ એ જ લેવા. હે, બીજી રીતે લઈ શકાય ને. રોહિત, બીજા પૈસા લો તો આ પાછા મૂકી દો. હા, હવે બીજા 60 રૂપિયા લેવા હોય તો કેવી રીતે લેવાના? 20ની નોટ, બીજી 20ની નોટ, બે 10ની નોટ. થયું ને? હા, હવે તારે તારા સંપુટમાં એ પ્રમાણે ઠીક કરવાનું. આપણે 60 રૂપિયા થવા જોઈએ. ચાલો બેટા, પૈસા ભેગા કરી લો. લઈ લો બેટા. ચાલો, હવે આપણે ચલો, વિહાની બેન શું લેવું છે? ઘડિયાળ. ઘડિયાળની કિંમત કેટલી છે? 95 રૂપિયા. રહેવા દો ત્યાં જ ઘડિયાળ. બરાબર. હવે તમે 95 રૂપિયાની ખરીદી કરો બેટા. 50ની નોટ, 20ની નોટ, 20ની નોટ, એટલે ગણતા રહેવાનું. કેટલા થયા? 90. સરસ. 90 અને અરે વાહ ભાઈ, 5નો સિક્કો. ચાલો, ટીક કરો એ પ્રમાણે બેટા. કઈ કઈ નોટોનો ઉપયોગ કર્યો તમે ઘડિયાળ લેવા માટે? 50ની નોટ, 20ની નોટ, બીજી 20ની નોટ, અને 5નો સિક્કો. સરસ. હવે આપણે બીજી કોઈ રીતે ખરીદી કરવી હોય તો તમારે વિચારીને એ પ્રમાણે અહીંથી નોટ પર ટીક કરવાનું છે. ચાલો બેટા, લઈ લો આ પૈસા. લઈ લો. ચાલો, હવે ખરીદી કરવા કોણ આવે છે? ચાલો, હર્ષભાઈ આવી જાઓ. હર્ષભાઈ, શું લીધું તમે? ફૂલ રેકેટ. ફૂલ રેકેટ લીધું. તો કેટલા રૂપિયાનું છે? 80-87 રૂપિયાનું. વેરી ગુડ બેટા. અને અહીં કેટલા રૂપિયા છે? જુઓ, 50ની નોટ છે, 20ની 3 નોટો, 10ની 2 નોટો છે અને છૂટા પૈસા છે. 1 રૂપિયાનો, 2 રૂપિયા. હવે તમારે એમાંથી 87 રૂપિયા લેવાના છે. લઈ લો. 50ની નોટ, બીજી 20ની નોટ અને 10ની નોટ.
ગણીને બતાવો તો 50 ને 20 70 70 ને 10 80 85 85 ને 2 87 શાબાશ ભઈલું આમાં ટીક કરી દો બેટા એ પ્રમાણે 87 રૂપિયાનું રમકડું લીધું. અવનીબેન હવે તમારે જો આ 87 રૂપિયા જુદી રીતે લેવા હોય હર્ષ કરતા તો તમે કેવી રીતે લઈ શકો? આવો આ બાજુ ચલો અહીં જુદી રીતે તમે ખરીદી કરો. અવની 87 રૂપિયાની ખરીદી કરવાની બેટા, આનો ઉપયોગ કરવાનો આ પૈસાનો અને 87 રૂપિયા લેવાના. એક 50 ની નોટ, એક 10 ની નોટ, ગણતા રહેવાનું 50 60 એક 20 ની નોટ, ચાલો કેટલા થયા? બે નો સિક્કો, બીજો બે નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો અને એક ચાલો ગણીને બતાવો મને. ચલો 50 60 70 80 82 ખૂબ સરસ. જો હવે દુકાનમાં જાઓ તો આ રીતે તમારે ધ્યાનપૂર્વક ખરીદી કરવાની.